નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 12 વિષય છે સમાજશાસ્ત્ર, સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું। ચેપ્ટર નંબર 10 સામાજિક સમસ્યાઓ। મિત્રો, અન્ય વિષયના અને અન્ય તમારા જે સ્વાધ્યાય સોલ્યુશન સંપૂર્ણ મૂકાઈ ગયા છે, જેની સંપૂર્ણ લિંક્સ છે એ આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી રહેશે, જેથી તમે દરેકે દરેક સારી રીતે જોઈ શકશો। પ્રશ્ન 1ની વાત કરીએ। નીચેના પ્રશ્નોના સવિસ્તર જવાબ આપો, જેમાં પહેલો પ્રશ્ન છે અસમાન જાતિ પ્રમાણના કારણો સમજાવો। તો ચાલો જવાબ જોઈએ। અસમાન જાતિ પ્રમાણની સમસ્યા એ માત્ર ભારતની એક મહત્વની વસ્તી વિષયક સામાજિક સમસ્યા છે। સમાજ વિજ્ઞાનના અભ્યાસી તરીકે આપણું ધ્યેયના સમસ્યાના કારણો અને વિપરીત અસરો જાણી તેને હલ કરવાના ઉપાય શોધવાનો છે। જેમાં પહેલો છે પિતૃસત્તા કુટુંબ વ્યવસ્થા। લગભગ બધા જ સમાજોમાં પિતૃસત્તા કુટુંબ વ્યવસ્થા જોવા મળે છે, જે સત્તા અને તાબેદારીના સંબંધો પર રચાયેલી છે। આ પ્રકારની કુટુંબ વ્યવસ્થામાં સ્ત્રી કરતાં પુરુષનો દરજ્જો ઊંચો હોય છે। આવા કુટુંબોમાં પરિવારનો વંશવેલો આગળ વધારવાની, મિલકતનો વારસદાર નક્કી કરવા જેવા નિર્ણયોની સત્તા માત્ર પુરુષો પાસે હોય છે। એ ઈચ્છે એ મુજબ કૌટુંબિક નિર્ણયો લેવાના હોય છે। પરિણામે આવા પરિવારોમાં સ્ત્રી કરતાં પુરુષનો પ્રભાવ વધુ હોય છે। બાળકને જન્મ આપવો કે નહીં તે અંગેના નિર્ણયમાં પણ પત્ની તરીકે સ્ત્રીના નિર્ણયનું કોઈ મહત્ત્વ હોતું નથી। આથી આ પ્રકારની કુટુંબ વ્યવસ્થામાં અસમાન જાતિ પ્રમાણમાં મહત્ત્વની પુરવાર થાય છે। ત્યારબાદ છે લિંગભેદ। ઘણા અભ્યાસના તારણો મુજબ સ્ત્રી પુરુષમાં જોવા મળતા તફાવતો માટે જન્મગત જૈવિક લાક્ષણિકતાઓ જવાબદાર છે। સ્ત્રી પુરુષની જન્મગત ભૂમિકામાં તફાવત એ તેની સૌથી મોટી સમસ્યા છે। સમાજ જીવનમાં તમામ ક્ષેત્રો લિંગભેદ વિના સ્ત્રી પુરુષ બંને માટે સમાન રીતે ખુલ્લા હોવા જોઈએ। જેને જે ક્ષેત્ર ના લાગે તેમાં વિકાસ સાધવાની તક આપવી જોઈએ। ડૉક્ટર નીરા દેસાઈના નિરીક્ષણ અનુસાર લિંગભેદને કારણે સ્ત્રીઓ અને પુરુષોના કાર્યમાં ભેદભાવભર્યું વર્તન જોવા મળે છે। હજુ પણ લિંગભેદ અંગે સમાન નહીં, પરંતુ બેવડા ધોરણો જોવા મળે છે। જાણીતા વિદ્વાન વિનસ્વાર્ડના સ્ત્રી અને પુરુષના શક્તિરસ અને અભિરુચિના તફાવતોના તેમના જૈવિક તફાવતો સાથે કોઈ સંબંધ નથી। આમ લિંગભેદ જૈવિક છે। આ જૈવિક અસમાનતા સંતુલિત જાતિ પ્રમાણની સમસ્યા સર્જે છે। આગળ છે મહિલા ભ્રૂણ હત્યા। અસમાન જાતિ પ્રમાણની સમસ્યાનું મુખ્ય કારણ મહિલા ભ્રૂણ હત્યા છે। ભારતીય કુટુંબ વ્યવસ્થામાં પુત્રીના જન્મની સરખામણીમાં પુત્રના જન્મને ખૂબ મહત્ત્વ આપવામાં આવે છે। ભારતીય પિતૃસત્તા કુટુંબ વ્યવસ્થામાં ધાર્મિક, સામાજિક અને સાંસ્કૃતિક કારણોસર પુત્ર જન્મનું મહત્ત્વ વધતું ગયું હોવાથી પુત્ર પ્રાપ્તિની ઘેલછા પણ વધતી જાય છે। વિજ્ઞાન અને ટેકનોલોજીની મદદથી ગર્ભમાં રહેલા બાળકનો સોનોગ્રાફીની મદદથી જાતીય પરીક્ષણ શક્ય બન્યું છે। ગર્ભમાં રહેલું બાળક જો કન્યા હોવાનું માલુમ પડે તો ગર્ભ દ્વારા કન્યા ભ્રૂણ હત્યા કરવામાં આવે છે। જોકે વર્તમાન કાયદા અનુસાર ગર્ભમાં રહેલા બાળકનું જાતીય નિરીક્ષણ કરાવવું એ ગુનો છે। આધુનિકરણ આ નવી પદ્ધતિના કારણે મહિલાઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે। ત્યારબાદ છે સામાજિક પરંપરાઓ અને કુપ્રથાઓ। મિત્રો, જે પોઈન્ટ અમુક પડતા હોય તેને બ્લેક બોલ પેનથી હાઇલાઇટ બી કરી શકો છો, અથવા તો સંપૂર્ણ મુદ્દા તમે બ્લેક બોલ પેનથી પણ લખી શકો છો। તો તે અંદર જોઈએ તો કે અસમાન જાતિ પ્રમાણ માટે સમાજની પરંપરાઓ, કુપ્રથાઓ અને કુરિવાજો જવાબદાર છે। બાળ લગ્ન, દહેજ પ્રથા, સતી પ્રથા, દેવદાસી પ્રથા, વિધવા પુનર્લગ્ન નિષેધ વગેરે અનેક પરંપરાઓ અને કુપ્રથાઓએ મહિલાઓના અસ્તિત્વ સામે અનેક પ્રશ્નો ઊભા કર્યા છે। સમાજમાં પ્રવર્તી કેટલીક કહેવતો પણ સામાજિક પરંપરાઓ અને કુપ્રથાઓની સાક્ષી પૂરે છે, દાખલા તરીકે દીકરી, સાપનો ભારો વગેરે। સમાજના આ કુરિવાજોના કારણે કન્યાઓને સૌથી વધુ સહન કરવાનું હોય છે। આથી કન્યા જન્મને આવરદાયક ગણવામાં આવતો નથી। આમ સમાજની કુપ્રથાઓ અને કુરિવાજો અસમાન જાતિ પ્રમાણની સમસ્યાનું નિર્માણ કરે છે। પાંચમો પોઈન્ટ છે પરિવારની આર્થિક સ્થિતિ। વર્તમાન સમયની ગરીબી, બેકારી, મોંઘવારી વગેરે આર્થિક પરિબળો ગરીબ, મધ્યમ અને ઉચ્ચ મધ્યમ વર્ગના બાળકોના ઉછેરમાં અવરોધરૂપ સાબિત થાય છે। બાળકના જન્મથી શરૂ કરી તે જ્યાં સુધી આર્થિક રીતે પગભર ન થાય ત્યાં સુધીની બધી જવાબદારી માતા પિતાએ નિભાવવાની હોય છે। સમાજમાં સંયુક્ત કુટુંબ પ્રથાના સ્થાને વિભક્ત કુટુંબ પ્રથા પ્રચલિત બનતી જાય છે। આ સંજોગોમાં પુત્ર જન્મની આશામાં કુટુંબમાં બનાવે છે। આ બધા કારણોના લીધે કન્યા ભ્રૂણ હત્યાના બનાવોનો બાળકોની સંખ્યા વધે છે, જે પરિવારની આર્થિક સ્થિતિને કફોડી બનાવે છે। પરિવારની નબળી આર્થિક સ્થિતિ દંપતીને પરિવારમાં માત્ર 1 કે 2 બાળક હોય તે વધુ ઈચ્છવા યોગ્ય લાગે છે। આમ પરિવારની આર્થિક સ્થિતિ પરોક્ષ રીતે અસમાન જાતિ પ્રમાણ માટે જવાબદાર છે। મહિલાઓના અપમૃત્યુ। જીવ વિજ્ઞાનની દ્રષ્ટિએ મહિલાઓ પુરુષો કરતાં વધુ મજબૂત હોવાથી તેઓનું આયુષ્ય પુરુષો કરતાં વધુ હોય છે, પરંતુ ખામીભર્યું સામાજિક વાતાવરણ મહિલાને અપમૃત્યુ તરફ લઈ જાય છે।
ભારતમાં મહિલાઓના અપમૃત્યુ પાછળ સૌથી મોટો અને મહત્ત્વનો જવાબદાર પરિબળ દહેજ પ્રથા છે. શાસ્ત્રી પક્ષના સભ્યો દ્વારા દહેજ માંગવાના ત્રાસને કારણે મહિલા આત્મહત્યાનું પગલું ભરે છે અથવા શાસ્ત્રીઓ દ્વારા દહેજના કારણે મહિલાની હત્યા કરવામાં આવે છે. ભારતમાં 2012માં 18,233 મહિલાઓના મૃત્યુ દહેજ પ્રથાના કારણે થયા હતા. આમ ભારતમાં દર 90 મિનિટે એક મહિલા દહેજના કારણે મૃત્યુ પામે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ઓનર કિલિંગના કારણે મહિલાઓના મૃત્યુ થાય છે. મહિલા દ્વારા થયેલા કોઈ કાર્ય કે પ્રવૃત્તિના કારણે સમગ્ર પરિવારને પોતાનું ગૌરવ હણાયું હોય અથવા શરમજનક પરિસ્થિતિમાં મુકાવવું પડ્યું હોય તો તેવું અનુભવાય ત્યારે પરિવારના સભ્યો દ્વારા જ તે મહિલાની હત્યા કરવામાં આવે છે. આને ઓવર કિલિંગ કહે છે. પરિવારના સભ્યોની મરજી વિરુદ્ધના મહિલાના લગ્ન, પ્રેમ સંબંધ કે બળાત્કારની ઘટનાઓને કારણે ઓનર કિલિંગના બનાવો વધ્યા છે. ભારતમાં પંજાબ, હરિયાણા, બિહાર, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, ઝારખંડ, હિમાચલ પ્રદેશ અને મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાં ઓનર કિલિંગની ઘટનાઓ વધુ બને છે. આ કારણો ઉપરાંત છૂટાછેડા, કુંવારું માતૃત્વ, બળાત્કાર, સતત અસહ્ય અપમાન કે અવગણના, પરિવાર કે શાસ્ત્રીય તરફથી આપવામાં આવતો માનસિક કે શારીરિક ત્રાસ વગેરે કારણોના લીધે પણ મહિલાઓને અપમૃત્યુના પ્રમાણ વધ્યા છે. આમ મહિલાઓના અપમૃત્યુના બધા કારણો જાતિ પ્રમાણનું અસંતુલન સર્જવામાં નિર્ણાયક બને છે. આગળ છે સ્થળાંતર. નોકરી, ધંધો, મજૂરી, શિક્ષણ કે અન્ય કારણોસર એક સ્થળથી બીજા સ્થળે થતું સ્થળાંતર જાતિ પ્રમાણમાં અસમાનતા સર્જવામાં અગત્યની ભૂમિકા ભજવે છે. વ્યક્તિ પોતાનો પ્રદેશ છોડી અન્ય પ્રદેશમાં જાય ત્યારે પોતાના પ્રદેશની વસ્તી અને સ્થળાંતરથી પ્રદેશની વસ્તી વચ્ચે તફાવત સર્જાય છે. આ તફાવત જે તે પ્રદેશના જાતિ પ્રમાણમાં અસમતુલા પેદા કરે છે. ડૉક્ટર કૌશિક શુક્લના અલંગ ભાવનગરમાં આવેલા શિપ બ્રેકિંગ યાર્ડના શ્રમિકોના એક અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે યાર્ડના કુલ શ્રમિકોમાંથી મોટાભાગના શ્રમિકો પરપ્રાંતીય એટલે કે ગુજરાત રાજ્ય સિવાયના પુરુષો જ હતા. ચેનલમાં નવા છો તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેશો. વિડીયો લાઇક કરવાની બાકી છે તો કરી દેશો. પ્રશ્ન 2 છે એઇડ્સના કારણોની છણાવટ કરો. તો HIV એઇડ્સના કારણો. HIV એઇડ્સ એ માત્ર વિશ્વવ્યાપી જનારોગ્યની સમસ્યા નથી, પરંતુ તે સામાજિક ધોરણો અને સામાજિક મૂલ્યના ઉલ્લંઘનનું પણ પરિણામ છે. એઇડ્સનો ભોગ બનેલી વ્યક્તિ અને તેના કુટુંબથી માંડીને સમાજ, સંસ્કૃતિ, અર્થવ્યવસ્થા અને વસ્તી પર એઇડ્સની વિપરીત અસર પડે છે. આ બધા દ્રષ્ટિબિંદુથી જોઈએ તો HIV એઇડ્સ જન આરોગ્યની સાથે એક સામાજિક સમસ્યા પણ છે. પહેલો પોઈન્ટ છે અસલામત જાતીય સંબંધ. એઇડ્સ થવા પાછળનું મુખ્ય કારણ છે અસલામત જાતીય સંબંધ. HIVનો ચેપ લાગેલી સ્ત્રી કે પુરુષ એકબીજા સાથે અસલામત જાતીય સંબંધે જોડાય તો તેવા કિસ્સામાં HIVના વાયરસ એક શરીરમાંથી બીજા શરીરમાં પ્રવેશે છે અને બિનચેપી વ્યક્તિને પણ HIVનો ચેપ લાગી શકે છે. આવી રીતે HIVનો ચેપ લાગેલ વ્યક્તિને લાંબે ગાળે એઇડ્સ થાય છે. સેક્સ વર્કર્સમાં જાતીય સંબંધની અસલામતી વિશેષ જોવા મળે છે. આધુનિક સંશોધનો અને અહેવાલો મુજબ અસંખ્ય સેક્સ વર્કર્સે HIVનો ચેપ ધરાવે છે. આધુનિક યુગમાં લગ્ન પૂર્વની જાતીય પવિત્રતા અને લગ્નેતર સંબંધો અંગેના ધોરણો ઢીલા પડ્યા છે. જાતીય સ્વેચ્છાચારનું પ્રમાણ વધ્યું છે. પતિ પત્નીની પરસ્પર જાતીય વફાદારી પર ટીવી, સિરિયલોથી માંડીને ફિલ્મો અને સોશિયલ મીડિયાએ વિપરીત અસર નિપજાવી છે. આ માધ્યમો દ્વારા રજૂ થતા સંદેશાઓને કારણે જાતીય જીવનમાં વિવિધતાના મોહનું પ્રમાણ વધ્યું છે. આ બધા પરિણામે મહાનગરોથી લઈને ગામડાઓમાં બળાત્કારની ઘટનાઓનું પ્રમાણ દિન પ્રતિદિન વધવા લાગ્યું છે. નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યુરોના 2013ના વાર્ષિક અહેવાલ મુજબ 2012માં સમગ્ર ભારતમાં 24,923 બળાત્કારના કેસો નોંધાયા હતા, જેમાં 98% કિસ્સાઓમાં બળાત્કાર કરનાર વ્યક્તિ નજીકની કે પરિચિત હોવાનું માલુમ પડ્યું હતું. આધુનિક યુગમાં સજાતીય સંબંધોનું પ્રમાણ વધ્યું છે. ગે રિલેશન અને લેસ્બિયન રિલેશનશીપને કારણે એઇડ્સ થવાની શક્યતા સૌથી વધારે છે. અમેરિકા, આફ્રિકા અને ઇંગ્લેન્ડમાં આવા જાતીય સંબંધો ધરાવનાર લોકોની સંખ્યા વધુ હોવાથી અને સરકારે પણ આવા સંબંધોને માન્યતા આપી હોવાથી આ દેશોમાં એઇડ્સના દર્દીઓની સંખ્યા પણ વધારે છે. આ રીતે અસલામત જાતીય સંબંધ એઇડ્સના ફેલાવામાં સૌથી મહત્ત્વનું કારણ છે. બીજો પોઈન્ટ છે લોહીની ફેરબદલ. એઇડ્સના વાયરસ બહારના વાતાવરણમાં લાંબા સમય સુધી પોતાનું અસ્તિત્વ ટકાવી શકતા નથી. જો કે આ વાયરસ શરીરના ધૂળ, રક્ત, વીર્ય કે યોનિસ્ત્રાવના સંપર્કમાં આવે તો તેનો અંત આણી શકાતો નથી. આનો અર્થ એ થયો કે આકસ્મિક સંજોગોમાં રક્તની જરૂર ઊભી થાય ત્યારે HIVનો ચેપ લાગેલી વ્યક્તિનું રક્ત લેવું જોખમકારક છે. HIV ચેપ લાગેલી વ્યક્તિનું રક્ત એઇડ્સ ફેલાવનારું મહત્ત્વનું પરિબળ છે. કેટલાક લોકો માત્ર પૈસા મેળવવા માટે નિયમિત રક્ત આપતા હોય છે. આવા ધંધાદારી રક્તદાતા પાસેથી મેળવેલું પરીક્ષણ કર્યા વિનાનું રક્ત લેવાથી એઇડ્સ થવાની શક્યતા ઘણી વધારે છે.
અકસ્માત કે આકસ્મિક સંજોગોમાં જ્યારે પણ રક્તની જરૂર ઊભી થાય ત્યારે પરીક્ષણ કરેલું રક્ત લેવાનો આગ્રહ એડ્સ સામે રક્ષણ આપે છે. આ ઉપરાંત HIV ગ્રસ્ત વ્યક્તિને કિડની, આંખો, શ્વેતકણો, રક્તકણો અને અન્ય કોઈપણ અંગનું પ્રત્યારોપણ અન્ય કોઈ વ્યક્તિના શરીરમાં કરવામાં આવે તો અંગ લેનાર વ્યક્તિ ચેપ લાગી શકે છે. પોઈન્ટ નંબર 3 છે માતા પિતા દ્વારા બાળકને. HIVનો ચેપ લાગેલ પુરુષ કે સ્ત્રી જ્યારે એકબીજા સાથે અસલામત જાતીય સંબંધી જોડાય અને જો સ્ત્રી સગર્ભા બને તો તે સ્ત્રીના ગર્ભમાં રહેલ બાળકને HIVનો ચેપ લાગી શકે છે. એડ્સના વિશ્વવ્યાપ માટે આ ત્રીજું સૌથી મહત્ત્વનું કારણ છે. સગર્ભાવસ્થાવાળી સ્ત્રીને સારવારના અભાવમાં બાળકને જન્મ પહેલાં કે જન્મ પછી HIVનો ચેપ લાગવાની શક્યતા 20% જેટલી છે. HIV ધરાવતી સ્ત્રીની સુવાવડ દરમિયાન જો કાળજી રાખવામાં ન આવે તો બાળકને HIVનો ચેપ લાગી શકે છે. આ ઉપરાંત પ્રસૂતિની કેટલીક પારંપરિક પદ્ધતિઓમાં પણ આરોગ્યના ધોરણો ન જળવાતા માતા દ્વારા બાળકને HIVનો ચેપ લાગવાની શક્યતા વધારે છે. આગળ છે નશીલા પદાર્થોનું સેવન. નશીલા પદાર્થોના વ્યસનીઓની રોગપ્રતિકારક શક્તિ ઘણી નબળી હોય છે. આથી આવી વ્યક્તિને HIVનો ચેપ ઝડપથી લાગી શકે છે. આધુનિક સંશોધનના અહેવાલ મુજબ નશીલા પદાર્થોના ઘણા વ્યસનીઓ એડ્સના દર્દી હોવાનું માલુમ પડ્યું છે. નશીલા પદાર્થોને વ્યસનીઓ નશો કરનારો કેફી દ્રવ્ય ઇન્જેક્શનના માધ્યમથી લે છે અને આ ઇન્જેક્શનમાં લીધેલી 1ની 1 સોય તેઓ એકબીજા માટે વાપરતા હોય છે. આથી HIVનો ચેપ લાગેલી વ્યક્તિ જ્યારે આવી સોય અન્ય વ્યસનીને આપે ત્યારે તે વ્યક્તિ પણ HIVનો ભોગ બને છે. ઉત્તર પૂર્વ ભારતમાં આ કારણ એડ્સ ફેલાવવામાં મહત્ત્વનું બન્યું છે. આ દેખાદેખીના કારણે ઉપરાંત ભોગવાદી વિચારો, લગ્ન અને ત્યાર પછી પારિવારિક જવાબદારીઓ નિભાવવામાંથી છટકવાની વૃત્તિ, જાતીય જીવન અંગેની ખોટી માન્યતાઓ, વધારે પડતી મહત્વાકાંક્ષાઓ, ગરીબી, શિક્ષણનો અભાવ, શહેરીકરણ જેવા સમાજને સંસ્કૃતિ સાથે જોડાયેલા અનેક કારણો HIVના ઉદ્ભવમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 3 નશીલા દ્રવ્યના વ્યસનના કારણો વિગતે સ્પષ્ટ કરો. તો તેની અંદર જોવા જઈએ તો પહેલો પોઈન્ટ છે સમાજ વ્યવસ્થામાં બદલાવ. સામાજિક પરિવર્તન એટલે સામાજિક માળખામાં થતો બદલાવ. જ્યારે વ્યક્તિ બદલાતી જતી સામાજિક પરિસ્થિતિ સાથે તાદામ્ય સાધી શકતી નથી ત્યારે તે નશીલા દ્રવ્યના વ્યસન તરફ વળતી હોય છે. મિત્રો આની અંદર તમારા મોટા ભાગના જે છે એ પોઈન્ટ એટલે કે મુદ્દા પાડીને લખવાના રહેશે. આજની યુવા પેઢીમાં દ્રવ્યનું વ્યસન કરવો એ એક ફેશન બની છે. આ દ્રવ્યના સેવનથી તેઓ આધુનિક હોવાનો દાવો કરે છે. આ ઉપરાંત આજની યુવા પેઢી ટીવી ફિલ્મોમાં દર્શાવતા દ્રશ્ય મુજબ પોતાની જાતને ઢાળવાનો પ્રયત્ન કરે છે. આ બધા પરિબળોના કારણે વ્યક્તિ ઘણીવાર પોતે એકલી પડી ગઈ હોય કે પોતાને કોઈ નથી એ પ્રકારની લાગણી અનુભવે છે. પોતાની જાતથી અને સમાજથી વિમુખ બનેલી આવી વ્યક્તિઓ નશીલા દ્રવ્યોના વ્યસન તરફ આગળ વધે છે. આ રીતે સામાજિક પરિવર્તન નશીલા દ્રવ્યોના વ્યસનનો એક સહાયક પરિબળ છે. ત્યારબાદ આગળનો પોઈન્ટ છે સાંસ્કૃતિક ધોરણમાં ભંગાણ. સાંસ્કૃતિક ધોરણમાં ભંગાણ સૂચવતો પરિસ્થિતિને એનોમીની પરિસ્થિતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. સાંસ્કૃતિક ધોરણો, ધ્યેય અને તેને પ્રાપ્ત કરવાના સાધનો વચ્ચે પ્રવૃત્તિ તંગદિલીને લીધે એનોમીની પરિસ્થિતિ સર્જાય છે. કોઈન અને જેમ્સ નોંધે છે તેમ કેટલીક વ્યક્તિઓ એવી હોય કે જેઓના નૈતિક ધોરણોને આંતરીકરણ થતું હોય છે પરંતુ આવશ્યક કૌશલ્યોના તેમનામાં અભાવ હોય છે. તેઓ કોઈ ગુનાહિત પ્રવૃત્તિ ઉપલબ્ધ થતી નથી કે તેમને કોઈ હિંસક વાતાવરણ મળતું નથી. આથી આવી બેવડી નિષ્ફળતા અનુભવતી વ્યક્તિઓએ નશીલા દ્રવ્યના વ્યસન તરફ આગળ વધે છે. પોઈન્ટ નંબર 3 વ્યક્તિને પોતાની જાતથી કે સમાજથી અળગાપણું. જ્યારે વ્યક્તિ પોતાની જાત કે સમાજથી એક પ્રકારનું અળગાપણું અનુભવે ત્યારે તેવી પરિસ્થિતિ સામાજિક વિમુખતા કહેવામાં આવે છે. પરિવારની કે સમાજની અન્ય વ્યક્તિઓની ઉપસ્થિતિમાં પણ કેટલીક વ્યક્તિ આવા અળગાપણા કે એકલતાનો અનુભવ કરતી હોય છે. પોતાના આવા એકાકીપણા માટે તે સમાજ કે સામાજિક પરિસ્થિતિને જવાબદાર માનતી હોય છે. પોતાની આવી એકલતા કે એકાકીપણાને દૂર કરવા માટે વ્યક્તિ નશીલા દ્રવ્યના વ્યસનનો આશરો લે છે. આ પ્રકારના નશીલા દ્રવ્યના વ્યસનીય સમાજ વિરોધી કે રાષ્ટ્ર વિરોધી બનતી જાય છે. પોઈન્ટ નંબર 4 મિત્ર જૂથ કે સમવયસ્ક જૂથોનો પ્રભાવ. મિત્ર જૂથ, મિત્રો અહીં જૂથ આપેલું છે. મિત્ર જૂથ કે સમવયસ્ક જૂથ એવા પ્રાથમિક જૂથો કે જેનો પ્રભાવ વ્યક્તિના વર્તન પર સૌથી વધુ હોય છે. આ ગ્રુપના સભ્યો નશીલા દ્રવ્યના વ્યસની હોય તો જૂથમાં જોડાયેલ વ્યક્તિ મિત્રોના કે સમવયસ્કોના નશીલા દ્રવ્યના સેવનના આગ્રહને વસ્તે વ્યસન કરતી હોય છે. આ વ્યસન કરવા પાછળનો તેનો હેતુ માત્ર ને માત્ર આ પ્રકારના જૂથમાં સ્વીકૃતિ મેળવવાનો હોય છે.
આથી મિત્રોના કે સમવયસ્કોના દબાણનો તે ઇનકાર કરી શકતો નથી અને કાયમ માટે નશીલા દ્રવ્યના વ્યસની બની જાય છે. પોઈન્ટ નંબર 5, જિજ્ઞાસા અને અજ્ઞાનતા. ઘણીવાર વ્યક્તિ નશીલા દ્રવ્યનું સેવન કરવાથી કેવી અસર થશે એ અજાણ હોય છે. ક્યારેક એવું પણ બને છે કે નશીલા દ્રવ્યના વ્યસનીય અનુભવ સાંભળ્યા પછી પોતાના મનમાં પણ એ પ્રકારનો અનુભવ મેળવવાની ઈચ્છા જાગે છે. નશીલા દ્રવ્ય શેના બનેલા છે, તેનું સેવન કરવાથી શરીરને નુકસાન થશે વગેરે અંગેની જાણ હોવા છતાં માત્ર અખતરા કરવા માટે તે નશીલા દ્રવ્યનું સેવન કરતી હોય છે. પરંતુ એકવાર આનું સેવન કરવાથી તે કાયમ તેની લત લાગી જાય છે. આમ ઘણીવાર આ પ્રકારની જિજ્ઞાસા અને અશાંતતા નશીલા દ્રવ્યોના વ્યસનનું કારણ બને છે. પોઈન્ટ નંબર 6, ઉદ્યોગો અને શહેરોનો વિકાસ. ઉદ્યોગીકરણને કારણે થતું સ્થળાંતર શહેરીકરણની પ્રક્રિયા વિકસાવે છે. ઉદ્યોગોમાં કામ કરતા વ્યક્તિએ સતત એક જ પ્રકારનું કામ આખો દિવસ કરવાનું હોય છે. સતત કે એક પ્રકારનું કામ અને વાતાવરણ વ્યક્તિને પોતાની જાતથી કે સમાજથી વિમુખ બનાવે છે. વધુ પડતા શ્રમને કારણે આખા દિવસના થાકને હળવો કરવા માટે વ્યક્તિ નશીલા દ્રવ્યના સેવનનો માર્ગ અપનાવતો હોય છે. બીજી બાજુ શહેરીકરણની પરિસ્થિતિ આવા વ્યસનીઓને મોકળું મેદાન આપે છે. પોઈન્ટ નંબર 7, આર્થિક પરિસ્થિતિ. કામ કરવાની ઈચ્છા શક્તિ હોવા છતાં વ્યક્તિને કામ ન મળે ત્યારે તેવી વ્યક્તિ લઘુતા ગ્રંથિમાં ગરકાવ થઈ જાય છે. આવી બેકારીને કારણે વ્યક્તિ પોતાની આર્થિક જરૂરિયાતો પરિપૂર્ણ કરી શકતો નથી. આ માટે તેણે બીજા પર આધાર રાખવો પડે છે. બેકારીને કારણે તેમનામાં ઊભી થયેલી હતાશા અને નિરાશા જેવી માનસિક અસરમાંથી મુક્ત થવા માટે તે નશીલા દ્રવ્યના વ્યસન તરફ વળે છે. સમાજમાં એવી પણ વ્યક્તિઓ હોય છે જેઓને કામ તો મળી રહે છે, પરંતુ તેમની સામે તેને વેતન પણ ખૂબ જ ઓછું મળતું હોય છે. આ સંજોગોમાં પણ તેને માટે નિરાશા ઉપજાવનારા હોય છે. તેથી ઘણીવાર તેઓ નશીલા દ્રવ્યના વ્યસની બની જતા હોય છે. બેકારી અને ઓછા વેતનની પરિસ્થિતિ કરતાં કુટુંબની સદ્ધરતાની પરિસ્થિતિ જુદી છે. આર્થિક રીતે સાધન સંપન્ન પરિવારના નબીરાઓ પોતાના શોખ પૂરો કરવા ગાઢ નશીલા દ્રવ્યનું વ્યસન કરતા હોય છે. સમાચાર માધ્યમો પ્રસારિત થતા સમાચારો આ વાતની સાક્ષી પૂરે છે. પોઈન્ટ નંબર 8, ભૌગોલિક દ્રષ્ટિએ ભારતનું સ્થાન. નશીલા દ્રવ્યની ગેરકાયદેસર હેરાફેરીની દ્રષ્ટિએ ભારતનું ભૌગોલિક સ્થાન વિશેષ મહત્વનું પુરવાર થાય છે. ભારતની સીમારેખા પર આવેલા પંજાબ, રાજસ્થાન, આંધ્રપ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, બિહાર જેવા રાજ્યોમાં આ દ્રવ્યની હેરાફેરીનો વેપાર વિકસેલો છે. વળી બીજા દેશોમાં નશીલા દ્રવ્યો પહોંચાડવા પણ ભારત ભૌગોલિક દ્રષ્ટિએ માધ્યમને છે. તે બીજા બાજુ આ દ્રવ્યની હેરાફેરી કરનારા એજન્ટો, ફેરિયાઓ જેવા સામાજિક તત્વો દ્વારા ભારતના શહેરો અને મહાનગરોમાં નરલ દ્રવ્ય યોજ્ય રીતે પહોંચાડવામાં આવે છે. આ બધાનું પરિણામ એ આવે છે કે ભારતમાં યુવા પેઢી આ દ્રવ્યના વ્યસનની ચુંગાલમાં ફસાય અને તેમનું સામાજિક જીવન બરબાદ થાય. પોઈન્ટ નંબર 9, આંતરરાષ્ટ્રીય રાજકારણ. ભારત એક વિકાસશીલ રાષ્ટ્ર છે. ભારતનો વિકાસ અનેક વિકસિત રાષ્ટ્રો તેમજ દુશ્મન રાષ્ટ્રોને આંખના કાણાની જેમ ખૂંચે છે. આથી આંતરરાષ્ટ્રીય પરિપાટી પર ખેલાતું રાજકારણ ભારતના નશીલા દ્રવ્યના વ્યસનની સમસ્યાને વેગ આપવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. ભારત આર્થિક રીતે પાયમાલ બને, તેની લશ્કરી તાકાત ઓછી થાય, વિશાળ યુવા વર્ગ આ દ્રવ્યના સેવન તરફ ખેંચાય, વિકાસની ગતિ થમી જાય તેવા અનેક પરિબળોમાં આંતરરાષ્ટ્રીય રાજકારણનો રંગ ભળે છે, જેની દ્રવ્યના વ્યસનની સમસ્યા માટે જવાબદાર છે. આ રીતે નશીલા દ્રવ્યના વ્યસનની સમસ્યા વ્યક્તિના વ્યક્તિગત, કૌટુંબિક અને આર્થિક જીવન પર અને આરોગ્ય પર વિપરીત અસર નિપજાવે છે. પ્રશ્ન નંબર 4, એડ્સ એક સામાજિક સમસ્યા છે. વિધાનની યથાર્થતા ચકાસો. એડ્સ એટલે માનવીના શરીરમાં રોગપ્રતિકારક શક્તિની ઉણપથી થતા અનેક રોગો. એચઆઈવીની એડ્સ એક વિશ્વવ્યાપી સામાજિક સમસ્યા છે. વિશ્વમાં ભાગ્યે જ કોઈક એવો દેશ હશે જ્યાં એડ્સના દર્દીઓ ન હોય. એચઆઈવીગ્રસ્ત પીડિતોની સંખ્યામાં દક્ષિણ આફ્રિકા, નાઇજીરિયા પછી ભારત વિશ્વમાં 3જા નંબરનું સ્થાન ધરાવે છે. એનએસયુ નેશનલ એડ્સ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશનના વર્ષ 2013-14ના અહેવાલ મુજબ ભારતમાં વર્ષ 2011માં 15થી 49 વર્ષની ઉંમરના લોકોમાં એડ્સ એટલે કે એચઆઈવી ગ્રસ્ત દર્દીઓની સંખ્યા 20.89 લાખ હતી. નેશનલ એડ્સ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશનના આ આંકો દર્શાવે છે કે ભારતમાં એચઆઈવી ગ્રસ્ત લોકો મોટે ભાગે યુવા વયના છે. આ રીતે જોઈએ તો યુવાનો માટે એડ્સની સમસ્યા એક પડકાર છે. અન્ય દેશોની તુલનામાં જ્યારે ભારતના યુવાનોનું પ્રમાણ સૌથી વધુ છે, ત્યારે એડ્સગ્રસ્ત યુવા દર્દીઓનું ઉપયુક્ત પ્રમાણ ચિંતા ઉપજાવનારું છે. શરીરમાં એચઆઈવીનો વાયરસ પ્રવેશે એટલે થોડા વર્ષોમાં એડ્સ થાય છે.
આ વાયરસ વ્યક્તિના શરીરમાં દાખલ થઈ ધીમે ધીમે તેની રોગપ્રતિકારક શક્તિનો નાશ કરાશે અને પરિણામે HIV વાયરસ ધરાવનાર વ્યક્તિનું શરીર અનેક રોગોનો ભોગ બને છે. વ્યક્તિના શરીરની આ પરિસ્થિતિ એટલે જ એડ્સ. એડ્સનો સર્વપ્રથમ ઈસવીસન 1981માં અમેરિકામાં દર્દી નોંધાયેલો હતો. અમેરિકાના લોસ એન્જલસમાં સજાતીય સંબંધો ધરાવતા પુરુષોમાંથી આ રોગ ધીમે ધીમે ડ્રગ્સના ઇન્જેક્શન લેતા વ્યસનીઓમાં અને ત્યાર પછી વિશ્વના લગભગ તમામ દેશોમાં ખૂબ જ ઝડપથી ફેલાઈ ગયો. ભારતમાં ઈસવીસન 1986માં ચેન્નઈમાં સૌપ્રથમ ડૉક્ટર સુનીતિ સોલોમને એક સેક્સ વર્કરને HIV હોવાનું નિદાન કર્યું હતું. ત્યાર પછી વર્ષોમાં સેક્સ વર્કર્સમાં આ રોગોના ચિહ્નો હોવાનું માલુમ પડ્યું હતું. 1987 સુધીમાં HIVના બીજા નવા 135 દર્દીઓ ઉમેરાયા હતા, જેમાં 14 વ્યક્તિઓ તો સંપૂર્ણપણે એડ્સગ્રસ્ત હતી. ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 2, જેની અંદર નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ લખો. પહેલો પ્રશ્ન છે સામાજિક સમસ્યાના લક્ષણો. તેની અંદર સામાજિક સમાજમાં પ્રવૃત્તિ એક પ્રકારની આક્ષેપાત્મક સ્થિતિ છે. આ પરિસ્થિતિ સમાજના કે સમૂહના નોંધપાત્ર સંખ્યાના લોકોને અસર કરનાર છે. જો કે અહીં એક બાબત નોંધવી જોઈએ કે નોંધપાત્ર સંખ્યા એટલે કેટલી સંખ્યા તેનો કોઈ ચોક્કસ આંકડો નથી. આ પરિસ્થિતિ નોંધપાત્ર સંખ્યાના લોકોને અનિચ્છનીય લાગે છે. આ અનિચ્છનીય પરિસ્થિતિને દૂર કરવા માટે કોઈને કોઈ સામૂહિક પગલાં ભરવા જોઈએ તેવી લોકલાગણી પ્રવર્તે છે. આ પરિસ્થિતિ કાયમી નથી, પરંતુ તેને દૂર કરી શકાય તેમ છે તેવી માન્યતા જોવા મળે છે. સામાજિક સમસ્યાને કારણે સમાજના મહત્ત્વના ધોરણો અને મૂલ્યોનો ભંગ થવાનો ભય ઊભો થાય છે. સામાજિક સમસ્યા વ્યક્તિલક્ષી નહીં પરંતુ સમાજલક્ષી હોય છે. સામાજિક સમસ્યાના પરિણામો સામાજિક હોય છે અને તેથી તેનો પ્રભાવ સમાજની અન્ય બાબતો પર પણ પડે છે. સામાજિક સમસ્યા એક પ્રકારની સાપેક્ષ પરિસ્થિતિ છે. એનો અર્થ એ થયો કે એ સમાજમાં જે પરિસ્થિતિ સામાજિક સમસ્યા ગણાતી હોય તે પરિસ્થિતિ અને સમાજમાં સામાજિક સમસ્યા ન પણ હોય. ત્યારબાદ પ્રશ્ન નંબર 2, અસમાન જાતિ પ્રમાણ સમસ્યાની વિપરીત અસરો વર્ણવો. ભારતમાં પુરુષોની તુલનામાં સ્ત્રીઓનું ઘટતું જતું પ્રમાણ અનેક સામાજિક સમસ્યાનો જન્મ આપે છે. સામાજિક રચનાતંત્રમાં સ્ત્રી પુરુષ બંનેની ભૂમિકા મહત્ત્વની છે. સમાજના સામાજિક, ધાર્મિક, આર્થિક, કૌટુંબિક અને શૈક્ષણિક વિકાસમાં પુરુષોની સાથે સાથે સ્ત્રીનું યોગદાન પણ એટલું જ મહત્ત્વનું છે. બાળકને જન્મ આપીને અને તેનો ઉછેર કરીને સ્ત્રી પારિવારિક વારસાનું સાતત્ય જાળવી રાખે છે. સ્ત્રીઓનું ઘટતું પ્રમાણ સામાજિક સાતત્યની જાળવણીમાં અવરોધરૂપ બની શકે છે. સ્ત્રી પુરુષના અસમાન જાતિ પ્રમાણ લગ્ન સંસ્થા પર વિપરીત અસર ઉપજાવે છે. પુરુષો કરતાં સ્ત્રીઓની ઓછી સંખ્યાને કારણે સમાજમાં અપરિણિતોની સંખ્યા વધવા ફરજિયાત કુંવારાપણું વધે છે. દીકરાના લગ્ન ન થાય ત્યાં સુધી માતા પિતાએ તણાવ મુક્ત સ્થિતિમાં જીવવું પડે છે. સ્ત્રીઓની ઓછી સંખ્યાને કારણે કન્યા વિક્રયને વેગ મળે છે, એટલે કે પુરુષોએ લગ્ન માટે સ્ત્રીઓને ઊંચી કિંમત ચૂકવવી પડે છે. આથી જેની પાસે વધુ પૈસા કે સંપત્તિ હોય તેવી વ્યક્તિ ઊંચી કિંમત ચૂકવીને લગ્ન કરી શકે છે, જ્યારે ગરીબ કે મધ્યમ વર્ગના યુવાનોના લગ્ન માટે પાત્ર પસંદગીનો પ્રશ્ન જટિલ બને છે. ઘણીવાર ઊંચી ડિગ્રી ધરાવતી સ્ત્રીને પોતાનાથી નિમ્ન ડિગ્રી ધરાવતા પુરુષ સાથે કે ઉચ્ચ ડિગ્રી ધરાવતા પુરુષને પોતાનાથી નિમ્ન ડિગ્રી ધરાવતી સ્ત્રી સાથે લગ્ન કરવાની નોબત આવે છે. અસમાન જાતિ પ્રમાણને લીધે વર માટે કન્યા શોધવાની અને ખાસ કરીને જે સમૂહના પોતાના સમૂહમાં જ લગ્ન કરવાનો આગ્રહ છે તેવા સમૂહના બાળપણથી જ પોતાના કુટુંબની કન્યા પક્ષના યુવાનોને આપવી પડે છે, એટલે કે સાટા પદ્ધતિ અપનાવવી પડે છે. આ રીતે જોઈએ તો અસંતુલિત જાતિ પ્રમાણને કારણે કજોડા લગ્નની સ્થિતિ નિર્માણ પામે છે. પુરુષોની તુલનામાં સ્ત્રીઓની ઓછી સંખ્યાને કારણે સ્ત્રીઓ પર અત્યાચારો વધે છે. ભારતના વિવિધ રાજ્યોમાં દિન પ્રતિદિન વધતા જતા છેડતી જાતીય સતામણી અને બળાત્કારના બનાવો તેની સાક્ષી પૂરે છે. ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 3, અસમાન જાતિ પ્રમાણની સમસ્યાને અટકાવી શકાય છે? સમજાવો. અસમાન જાતિ પ્રમાણની સમસ્યાને હળવી કરવા માટે સ્ત્રીઓ પ્રત્યેની માન્યતાઓ મૂલ્યોમાં પરિવર્તન લાવવું આવશ્યક છે. આ માટે સરકાર, સ્વૈચ્છિક સંસ્થાઓ, બૌદ્ધિક સમાજચિંતકો, ધાર્મિક નેતાઓ અને લોક સેવકોએ સહિયારો પ્રયત્ન કરવો જોઈએ. આમ છતાં કન્યા જન્મને પ્રોત્સાહન મળે તેવી નીતિઓ ઘડવી જોઈએ. સ્ત્રી અને પુરુષને બંધારણની દ્રષ્ટિએ, કાનૂનની દ્રષ્ટિએ સમાન હક મળે છે, પરંતુ વાસ્તવિક સમાજ જીવનમાં બંનેનું સરખું મહત્ત્વ અંકાય તે માટે જરૂરી પગલાં લેવા. જે પરિવારોના સંતાનોમાં માત્ર એક જ દીકરી હોય તેવા પરિવારોએ અન્ય પરિવારના લોકોને દીકરીના જન્મ માટે પ્રોત્સાહિત કરવા. સ્ત્રીઓએ પોતાના જાગૃત અને સંગઠિત થઈ પોતાના અસ્તિત્વ માટે લોકજાગૃતિ કેળવવી. પ્રચાર પ્રસાર માધ્યમોએ અસમાન જાતિ પ્રમાણની સમસ્યાને પ્રસારિત કરી લોકજાગૃતિ કેળવવી.
દીકરા દીકરીના સામાજિકરણમાં સમાનતાના મૂલ્યો આત્મસાત થાય તેવા પ્રયત્નો કરવા, ભ્રૂણ હત્યા થતી અટકાવવી, ગર્ભ પરીક્ષણના કાયદાનું ચુસ્તપણે પાલન કરવું, અસમાન જાતિ પ્રમાણની ગંભીર અસરોથી યુવાનોને વાકેફ કરવા, આ માટે શાળા કોલેજમાં સેમિનારો કોન્ફરન્સનું આયોજન કરવું. શૈક્ષિક સંસ્થાઓએ આ માટે રચનાત્મક ભૂમિકા ભજવવી, સમાજમાંના કુરિવાજો, કુપ્રથાઓ અને રીતિઓમાં પરિવર્તન આવે તેવા પ્રયત્નો કરવા, દહેજ પ્રતિબંધક કાયદાઓ ચુસ્તપણે અમલ થાય તે જોવું. પ્રશ્ન નંબર 4, એડ્સ નિયંત્રણ કઈ રીતે કરી શકાય સ્પષ્ટ કરો. જો એડ્સની સમસ્યાને નિયંત્રિત કરવામાં ન આવે તો તેના કારણે અનેક સામાજિક પ્રશ્નો ઊભા થાય છે. એડ્સને દૂર કરવાની કે નાબૂદ કરવાની કોઈ દવા કે રસી આજ સુધી શોધાઈ નથી. આથી તેને નિયંત્રિત કરવાનું કાર્ય ખૂબ જ મુશ્કેલ છે. આ પરિસ્થિતિમાં એડ્સને ફેલાતો અટકાવવો એ જ માત્ર તેનો શ્રેષ્ઠ ઉપાય છે. લોકોમાં એડ્સ અંગે વૈજ્ઞાનિક જાગૃતિ કેળવાય અને એડ્સ થવાનું જોખમ ઘટે તેવા જ પગલાં જ એડ્સને ફેલાતો અટકાવે છે. એડ્સને ફેલાતો અટકાવવા માટેની કેટલીક અસરકારક બાબતો નીચે પ્રમાણે છે. એડ્સ થવા પાછળનું મહત્ત્વનું કારણ અસલામતીય જાતીય સંબંધ છે. આમ સલામત જાતીય સંબંધ એડ્સનો ફેલાતો અટકાવે છે. એક જ વફાદાર સાથેનો જાતીય સંબંધ અને જાતીય સંબંધ દરમિયાન નિરોધનો ઉપયોગ એડ્સને અટકાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. એચઆઈવીનો ચેપ ધરાવતી વ્યક્તિના રક્તથી અન્ય વ્યક્તિને એચઆઈવીનો ચેપ લાગી શકે છે. આથી જ્યારે લોહીની આવશ્યકતા ઊભી થાય ત્યારે એચઆઈવીનું પરીક્ષણ કરેલ બિનચેપી રક્ત લેવાનો જ આગ્રહ રાખવો. એચઆઈવીના દર્દી માટે ઉપયોગમાં લેવાયેલા ઇન્જેક્શન, સિરીજ, સોય કે અન્ય તબીબી સાધનો તંદુરસ્ત વ્યક્તિની સારવાર માટે ઉપયોગમાં લેવા નહીં. રસીકરણના કાર્યક્રમો અથવા દાખતરી તપાસ દરમિયાન જંતુમુક્ત તબીબી સાધનોનો જ ઉપયોગ કરવો. સમૂહ સંચાર માધ્યમો અને સંપર્ક માધ્યમો દ્વારા એચઆઈવી એડ્સ રોગ અંગેની લોકજાગૃતિ અને સામાજિક જાગૃતિ કેળવવી. દર વર્ષે 1 ડિસેમ્બરના રોજ વિશ્વ એડ્સ દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસે લોકજાગૃતિ માટે સૌથી વધુ પ્રયત્નો કરવા, એચઆઈવીનું નિયંત્રણ થાય તેવી દવા કે રસી શોધવા માટેના વૈજ્ઞાનિક સંશોધનો કરવા. એડ્સને નિયંત્રિત કરવા માટેની સરકારની નીચેની કામગીરી પણ પ્રશંસનીય છે. ભારત સરકાર દ્વારા શરૂ કરેલ નેશનલ એડ્સ કંટ્રોલ પ્રોગ્રામ, ઈસવીસન 1992માં સ્થાપવામાં આવેલ નેશનલ એડ્સ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન એટલે કે નાકો NACO, વિશ્વ બેંકની યોજનાના ભાગરૂપે ભારત સરકારની મદદથી ચાલતી રાજ્ય સરકારની એડ્સ નિયંત્રણ યોજનાઓ, રાજ્ય કક્ષાની એડ્સ નિયંત્રણ સોસાયટી અને રાજ્ય સરકારના દવાખાનાઓમાં શરૂ કરવામાં આવેલા એડ્સને લગતા ચિકિત્સા કેન્દ્રો. ઉપરોક્ત કામગીરીને કારણે એડ્સને ફેલાતો અટકાવવામાં ઘણી સફળતા મળી છે. પ્રશ્ન 5, નશીલા દ્રવ્યના વ્યસનની સમસ્યાને હલ કરવાના ઉપચારાત્મક પગલાં જણાવો. તો તેની અંદર જોવા જઈએ તો કે નશીલા દ્રવ્યના વ્યસનની સમસ્યાથી વ્યક્તિ, સમાજ અને રાષ્ટ્ર પર વિઘટનકારી પરિસ્થિતિનું નિર્માણ થાય છે. જો આ સમસ્યા પર નિયંત્રણ મેળવવામાં ન આવે તો સમાજ અને રાષ્ટ્ર તેના વિઘાતક પરિણામો ભોગવવા પડે છે. નશીલા દ્રવ્યના વ્યસનની સમસ્યાને હલ કરવા માટે પારવા સમિતિએ ઉપચારાત્મક પગલાં સૂચવ્યા જે નીચે પ્રમાણે છે. રાષ્ટ્રીય વિકાસ યોજનાઓ સાથે જોડાયેલી મદ્યપાન અને નશીલી દવાઓના દુરુપયોગ વિરોધી શૈક્ષણિક યોજનાઓ તૈયાર કરવી. વિદ્યાર્થીઓ, યુવકો, કામદારો, સ્થળાંતરિતો, આદિવાસીઓ વગેરે નશીલા દ્રવ્યના વ્યસનની સમસ્યા સંબંધી શિક્ષણ આપવું. નશીલા દ્રવ્યના વ્યસનથી પીડાતી વ્યક્તિ માટે નશા મુક્તિ કેન્દ્રો સ્થાપવામાં તથા મદ્યપાન અને નશીલી દવાઓના વ્યસનની સમસ્યાને લગતી સમિતિની રચના કરવી. વસ્તીના વિવિધ જૂથોના નશીલા દ્રવ્ય અને મદ્યપાન વપરાશને લગતા પ્રવાહોનું તેમજ સમસ્યા નિવારણ પગલાંનું સાતત્યપૂર્ણ મૂલ્યાંકન કરવું. આ ઉપરાંત ભારત સરકારના નાર્કોટિક કંટ્રોલ બ્યુરોએ તૈયાર કરેલા આ સમસ્યાના નિવારણ માટે કેટલાક સૂચનો કર્યા છે. આ સૂચનાઓ મુજબ બિનસરકારી સંગઠનોની સેવા, વ્યસનીઓ માટે પુનર્વસ જનજાગૃતિ અને જાહેર આરોગ્ય જાગૃતિ, યુવાનોમાં આલ્કોહોલ અને ડ્રગ્સની ડિમાન્ડ ટાળવી તથા આ દૂષણથી યુવાનોને માહિતગાર કરવા માટેના પગલાઓનો સમાવેશ થાય છે. ત્યારબાદ પ્રશ્ન 3, નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો. પહેલો પ્રશ્ન છે સામાજિક સમસ્યાની વ્યાખ્યા આપો. અમેરિકાની મિશિગન યુનિવર્સિટીના વિદ્વાન રિચાર્ડ સી કુલર અને રિચાર્ડ માયર્સ આ સામાજિક સમસ્યાની વ્યાખ્યા આપતા જણાવે છે કે સામાજિક સમસ્યા એટલે વ્યવહારના એવા પાસાઓ કે જે પરિસ્થિતિને જેને સમાજના કે સમૂહના નોંધપાત્ર સંખ્યાના લોકો અનિચ્છનીય ગણતા હોય. સમાજના આ નોંધપાત્ર સંખ્યાના લોકો એવી માન્યતા ધરાવતા હોય છે કે આવી અનિચ્છનીય પરિસ્થિતિને નિવારવા માટે અને સમસ્યાને વ્યાપને ઘટાડવા માટે સુધારવાદી નીતિઓ, કાર્યક્રમો અને સેવાઓની આવશ્યકતા ઊભી થાય છે. પ્રશ્ન 2, અસમાન જાતિ પ્રમાણ એટલે શું? જાતિ પ્રમાણ એટલે દર 1000 પુરુષોએ મહિલાઓની સંખ્યા દર્શાવતું માપ.
અસમાન જાતિ પ્રમાણ એટલે સમાજમાં પુરુષોની સંખ્યાની સરખામણીમાં મહિલાઓની ઓછી કે વધારે સંખ્યા હોવાનો નિર્દેશ. ત્યારબાદ પ્રશ્ન 3, AIDS પૂરું નામ જણાવો. AIDS એટલે શરીરે મેળવેલી રોગ પ્રતિકારક શક્તિના વિનાશના ચિહ્નો, જેનો અર્થ આપણે જોવા જઈએ એ એટલે એક્વાયર્ડ મેળવેલું, I એટલે ઇમ્યુન એટલે કે રોગ પ્રતિકારક શક્તિ, D એટલે ડેફિશિયન્સી ઉણપ અને S એટલે સિન્ડ્રોમ એટલે કે ચિહ્ન. આ મેડિસ એટલે માનવીના શરીરના રોગ પ્રતિકારક શક્તિની ઉણપથી થતા અનેક રોગો. પ્રશ્ન 4, નશીલા દ્રવ્યના વ્યસનનો અર્થ સ્પષ્ટ કરો. વિશ્વ આરોગ્ય સંસ્થાના વિદ્વાનોની સમિતિએ આપેલો નશીલા દ્રવ્યના વ્યસનનો અર્થ આ પ્રમાણે છે. બંધારણ એટલે કોઈક કુદરતી કે કૃત્રિમ નશીલા પદાર્થ કે દ્રવ્ય જેનું વારંવાર સેવન કરવાને લીધે પેદા થતી અમુક નિશ્ચિત સમયગાળાની નશામુક્તિ અવસ્થા કે જે વ્યક્તિ અને સમાજ માટે બંને માટે વિખ્યાતક હોય છે. આમાં નશીલા પદાર્થોનું સેવન કરવાની સતત અને અનિવાર્ય જરૂરિયાત, તેનું પ્રમાણ વધારવાની વૃત્તિ તથા તે પદાર્થો પર શારીરિક માનસિક અવલંબન વગેરે બાબતોનો સમાવેશ થાય છે. પ્રશ્ન 4, નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. જેમાં પહેલો પ્રશ્ન છે, સામાજિક સમસ્યા ક્યારે ઉદ્ભવે છે? સમાજના સભ્યો જ્યારે તેમની પાસે રાખવામાં આવતી સામાજિક અપેક્ષાઓથી વિરુદ્ધ પ્રકારનું વર્તન કરે ત્યારે સામાજિક સમસ્યાઓ ઉદ્ભવે છે. ત્યારબાદ પ્રશ્ન 2, ઈસવીસન 2011માં સેન્સસ મુજબ ગુજરાતમાં જાતિ પ્રમાણ જણાવો. ઈસવીસન 2011ના સેન્સસ મુજબ ગુજરાતમાં જાતિ પ્રમાણ 918 છે. અમુક જગ્યાએ મિત્રો 919 પણ હોય છે, એ હોય તો એ પણ સાચું. પ્રશ્ન 3, કન્યા ભ્રૂણ હત્યા કોને કહેવાય? વિજ્ઞાન અને ટેકનોલોજીના વિકાસને કારણે સોનોગ્રાફીની મદદથી ગર્ભમાં રહેલા બાળકની જાતિનું પરીક્ષણ થઈ શકે છે. ગર્ભમાં રહેલું બાળક જો કન્યા જાતિનું હોવાનું માલુમ પડે તો ગર્ભપાત દ્વારા ભ્રૂણની હત્યા કરવામાં આવે છે, અને કન્યા ભ્રૂણ હત્યા કહેવાય. પ્રશ્ન 4, ઓનર કિલિંગ એ કોને કહેવાય? મહિલા દ્વારા થયેલા કોઈ કાર્ય પ્રવૃત્તિના કારણે સમગ્ર પરિવારે પોતાનું ગૌરવ હણાયું હોય અથવા શરમજનક પરિસ્થિતિમાં મુકાવવું પડ્યું હોય તેવો અનુભવાય અને પરિવારના સભ્ય દ્વારા જ તે મહિલાની હત્યા કરવામાં આવે તે ઘટનાને ઓનર કિલિંગ કહેવાય છે. પ્રશ્ન 5, HIV શબ્દનો પૂરો અર્થ આપો. હ્યુમન ઇમ્યુનોડેફિશિયન્સી વાયરસ. ત્યારબાદ છે પ્રશ્ન 5, નીચેના પ્રત્યેક પ્રશ્નમાં આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરે સાચો ઉત્તર આપો. જેમાં જોવા જઈએ તો કે વર્ષ 2011માં ભારતમાં જાતિ પ્રમાણ કેટલું હતું? તો જોઈએ તો જવાબ આવશે C 940. ત્યારબાદ છે પ્રશ્ન 2, એડ્સની સમસ્યામાં ભારત વિશ્વમાં કેટલામું સ્થાન ધરાવે છે? તો આવશે B બીજું. ત્યારબાદ છે આગળ એડ્સનો પ્રથમ દર્દી કયા દેશમાં જોવા મળ્યો હતો? તો અમેરિકા. આગળ છે વિશ્વ એડ્સ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? તો તેની અંદર જવાબ આવશે 1 ડિસેમ્બર. 5, બોમ્બે પ્રોહિબિશન એક્ટ ક્યારે ઘડાયો? તો 1949. મિત્રો આ હતું સંપૂર્ણ સોલ્યુશન. અન્ય તમારા વિષયના સોલ્યુશન આપણા ચેનલ પર ઉપલબ્ધ છે. આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક મળશે, અથવા પછી આપણા વોટ્સએપ, ટેલિગ્રામ દરેકની લિંક મળશે, ત્યાં જોઈન કરી લેશો અને આપણા ચેનલના પ્લેલિસ્ટમાંથી પણ તે દરેક વિડીયો મળી રહેશે.